નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે ઇન્ટરનેશનલ ડાન્સર ભરતભાઈ બારિયા અને અક્ષર પટેલ. આમનું નામ તમે ના જાણતા હોય તો સાહેબ આજે તમને સંપૂર્ણ એમની જાણકારી મળી જશે. આમ તો જાણીતું નામ છે, ઇન્ટરનેશનલ છે, આખા વિશ્વમાં પ્રખ્યાત છે. આપણા PM સાહેબે એમને વખાણ કરેલા છે. અન્ય હસ્તીઓ જે છે આપણી હિન્દુસ્તાનની મોટી મોટી હસ્તીઓ જે ફિલ્મ કલાકારો છે તેમની સાથે પણ તમે કામ કરેલું છે અને એમના ડાન્સના તમે જે શો જોયા છે તો તમને ખ્યાલ આવશે કે આ બે હસ્તી કોણ છે. આપણે સીધી વાતચીત કરીશું આ બંને મહાનુભાવો સાથે. સ્કાયનેટ મીડિયામાં સાહેબ તમારું સ્વાગત છે. થેન્ક યુ. પ્રથમ તો આપ સાહેબ આપની જર્ની બતાવો. નમસ્કાર, હું ઇન્ટરનેશનલ નૃત્યકાર ભરત બારિયા અને ઘણા વર્ષોથી મને નૃત્યનો બહુ શોખ હતો. નાનકડા ગામમાં રહેતો તો હાલોલ પંચમહાલનો છું હું. અમારે ત્યાં ટ્રાઇબલ કોમ્યુનિટી, ત્યાં અમારે કંઈ ડાન્સ કે આવું બધું કંઈ હોય ને, ઘર ખેતર ખેતર અને ઘર હોય. પણ વર્ષો પહેલા લકી સ્ટુડિયોની અંદર મને એક એવા મહાન વ્યક્તિ મળી ગયા અને હું અમદાવાદ આવ્યો અને અમદાવાદ આવીને હું નૃત્ય શીખ્યો દર્પણ એકેડેમીમાં પરફોર્મિંગ આર્ટ્સમાં. ક્લાસિકલ ભરતનાટ્યમ, કુચીપુડી, કથાકલી, માર્શલ આર્ટ, કલરીપાયટુ. ખૂબ જ કઠિન જર્ની, હાર્ડ વર્ક. અને ગામડાનો છોકરો કહેવાય ને કે બોલતા પણ ન આવડે, ગામડાની ભાષા બોલું હું. ખૂબ જિંદગીમાં ચડાવ ઉતાર આવ્યા. પણ મારું એક ધ્યેય હતો કે મારે નૃત્યકાર બનવું છે. એટલે ક્લાસિકલમાં બધી જ શૈલીઓમાં હું દર્પણ એકેડેમીમાં હું પારંગત થયો. અને પછી મારા ઘરમાં બહુ તકલીફ આવી ગઈ, એટલે પછી મારે સાથે કામ કરવું જ પડે. અને એક લેવલ હતું, ક્લાસિકલ ભરતનાટ્યમ કુચીપુડી જે કરવાવાળા લોકોનું એક લેવલ હોય જોવાનું. એટલે પછી મારા ઘરમાં જે બહુ જ પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ ગયા. બધા પપ્પા ગયા, મમ્મી ગયા, ભાઈ બહેન ગયા. પૈસાની જરૂર હતી એટલે મારે એક સ્ટેન્ડ લેવું પડ્યું. એટલે મારે પછી બહાર કામ કરવાનું શરૂ કર્યું મેં. હું સૌથી પહેલા તો ગુજરાતના કલાકારો, ગુજરાતના જેટલા પણ પ્રોડ્યુસર છે, દિગ્દર્શક છે, ડિરેક્ટર છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, મારા અમદાવાદના લોકોનો, કે મને રાતોરાત મને ગુજરાતી ફિલ્મો, એ વખતે ગુજરાતી વિડીયો આલ્બમ ખૂબ ચાલતા, અદ્ભુત. અને મારું સોનાને ક્યાંથી લાગે, કાટ, સાહેબા મોરા, સુરમંદીના અઢળક ટાઇટલો મેં કર્યા. એમાં હું શ્રીદત્ત વ્યાસ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. શ્રીદત્ત વ્યાસ સાહેબે મને કેમેરા સામે કેવી રીતે ઉભું રહેવાનું, નૃત્ય તો હું કરી જાણું, પણ જ્યારે ડાયલોગ બોલવાનો આવે અને જે રીતથી ખુમારીથી જે કરવાનું આવે એ મને નહોતું આવડતું. એમાં હું ક્રેડિટ આપું છું મારા શ્રીદત્તભાઈ વ્યાસ. અને હરેક રાજકોટથી લઈને કાઠિયાવાડથી લઈને બધી જ જગ્યામાં હું એટલા બધા ગુજરાતી વિડીયો આલ્બમ્સ કર્યા, લાઈક 3000 ગુજરાતી વિડીયો આલ્બમ મેં કર્યા. અને મને ગુજરાતમાં રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો, મને ગુજરાત ગૌરવ પુરસ્કાર મને મળ્યો, આલ્બમ કિંગનો એવોર્ડ મને મળ્યો, પંચમહાલ રત્ન એવોર્ડ મને મળ્યો. અને બીજી એ વાત કે લોકોએ મને રાતોરાત ઉઠાવી લીધો, મારી મહેનત. અને મને હતું કે મારે કંઈક કરવું છે. પપ્પા મમ્મીની કે એવી કોઈ ગામમાં તો શું છે, ગાયો ભેંસો ચારો, જીવન તમને આપને ખબર છે કેવું હોય, એટલે ગાય ગામડામાં. પણ એક કંઈક હતું મને કે મારે કંઈક કરવું છે. અને પછી ખૂબ મારી જર્ની ચડાવ ઉતારમાં ખૂબ ચાલી. પરિવારના લોકો 17 જેવા લોકોને મારે, ગામડામાં તો કેવું કે 15-17 વર્ષે લગ્ન થઈ જાય, એટલે મારા ભાઈ બહેન હતા, 4 ભાઈ બહેન. પછી એ બધાના વહેલા લગ્ન થઈ ગયા હતા, બાળકો બધા નાના નાના. એ બધાને હું અમદાવાદ લઈ આવ્યો અને બધાને ભણાવ્યા, ગણાવ્યા અને ઘણા બધા ડાન્સર બની ગયા અને સરસ સેટ કરી નાખ્યા મેં બધાને. અને એમાં આપણા ભારતના વડાપ્રધાન પૂજ્ય નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા, એમની પ્રેરણા જે મને મળી છે, એમના મને આશીર્વાદ મળ્યા છે અને એમનો જે મને સપોર્ટ મળ્યો છે,
એ મારે માટે એક પ્રેરણારૂપ, હું એમને ભગવાન માનું છું. જી જી બિલકુલ. મારા જેવા કલાકાર, પંચમહાલના કલાકારને જે રીતથી મને એમને ગુજરાત ગૌરવ પુરસ્કાર આપ્યો, પંચમહાલ રત્નનો મને એવોર્ડ આપ્યો, પંચમહાલના મોરલાનું મને બિરુદ આપ્યું. મારા જેવા તો અનેક કલાકારો છે, પણ મોદી સાહેબને જે આપણા ગુજરાતના કલાકારોને કે ઇન્ડિયાના સૌ કલાકારોનું એમની જે પારખ છે ને, એક આંખ એમની એવી છે કે આ સાચો કલાકાર છે. મારે મોદી સાહેબ સાથે વર્ષો જૂના સંબંધ, પણ મારી કળાને એમને એટલી બધી સરારી છે કે એમના માટે હું જેટલું પણ બોલું ને એટલું ઓછું છે. તમે આટલા બધા શો કર્યા, તમે કહો છો એ પ્રમાણે 3000 શો, એટલે બહુ જ જબરદસ્ત કહેવાય. એમાં પણ તમે છેક ફોરેન સુધી પહોંચી ગયા, બિલ ગેટ્સ નો શું છે આખો કિસ્સો? એકચ્યુઅલી બિલ ક્લિન્ટન ના હસ્તે અમને લોકોને એવોર્ડ મળ્યો. ઓ સોરી, બિલ ક્લિન્ટન. બિલ ક્લિન્ટન ના હસ્તે અમને એવોર્ડ મળ્યો અને મેં 3000 વિડીયો આલ્બમ કર્યા છે. શો તો અઢળક કર્યા છે, ગણ્યા ગયા કહેવાય ને, આખી દુનિયા ટ્રાવેલ કરી છે અમે લોકોએ. હું ICCR વિદેશ મંત્રાલયનો પેનલ આર્ટિસ્ટ છું અને આપણી સંસ્કૃતિને લઈને હું ચાલુ છું. ના, ચોક્કસ આજના છોકરાઓને, આજના જનરેશનને લાઈફ બહુ જ ફાસ્ટ છે અને એમને બધું જ ગમે છે. એટલે હું એમ નથી કહેતો કે તમે આ ડિસ્કો કરો છો કે વેસ્ટર્ન ડાન્સ કરો છો કે પેલું, એ પણ એક નૃત્ય કલા છે. પણ એક જ વસ્તુ છે કે આપણી જે સંસ્કૃતિ છે, હું એ સંસ્કૃતિને લઈને ચાલો છું. હું પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે, મારા આલ્બમ કેટલા બધા છે. તમે ખાલી ભરત બારિયા લખો એટલે અઢળક દેખાય તમને, આખી દુનિયાની વસ્તુ કાઢીને ઊભી રહી જાય. પણ જ્યારે વ્યક્તિને જરૂર પડતી હોય છે ત્યારે બધું જ કરવું પડતું હોય છે. એવું નથી કે હું ક્લાસિકલ ડાન્સર છું એટલે હું એક જ ફ્રેમમાં પરફોર્મ કરીશ. મેં બધું જ કર્યું છે લાઈફની અંદર. બોલીવુડના કયા સ્ટારો સાથે, ફિલ્મ સ્ટારો સાથે તમારે કામ કરવાની? મને હેમા માલિની દિલ આસના ફિલ્મમાં મને ઓફર કરેલી, વર્ષો પહેલાની વાત કરું. અમે લોકો ઉજ્જૈનમાં શોમાં સાથે હતા. મારું કુચીપુડી હતું ને એમનું દુર્ગા હતું. મારો એમને નૃત્ય જોયું અને જયા ચક્રવર્તીજી, એમના મધર, साउथ इंडियन, मैंने कि कितना अच्छा लड़का डांस करता है, कैसे इसको फिल्मों में लेना चाहिए. એ વખતે હું કામ કરતો હતો સંસ્થાની અંદર. એટલે મારા ગુરુજી, ગુરુ CR આચાર્યલુજી, એ પણ એમના ગુરુ, હેમા માલિનીજીના ગુરુ. હા, એટલે એમને મને કીધું કે આપકો કરના चाहिए. લેકિન મારે શું થયું કે એ વખતે મારે અમેરિકાના જ બધા પ્રોગ્રામ્સ અને મારે અમેરિકા જવાનું થયું. અને કે છે મુંબઈ નગરી બીક લાગતી એ વખતે, મને પણ ડર લાગે, આટલી મોટી એમાં નગરીમાં હું કેવી રીતે ત્યાં જઈશ. શોખ તો બહુ જ, માયાનગરી માયાનગરી હું કેવી રીતે ત્યાં જઉં એમ. એટલે એ મારા માટે હેમા માલિની સાથે અમારા બહુ સારા, અમને લોકોને બહુ રિસ્પેક્ટ કરે. એ પણ ક્લાસિકલ નૃત્યાંગના છે અને ગમે ત્યારે અમે લોકો મળીએ ત્યારે અમને બહુ જ રિસ્પેક્ટથી બોલાવે. એટલે એ મારા માટે એક બહુ જ મોટો, મારા હાથમાંથી એક મોકો ગયો. મને BR ચોપરા સાહેબે પણ મને ઓફર કરેલી. ઘણું બધું કામ કર્યું છે. પણ હું મારી જાતથી બહુ ખુશ હતો કે મારા ગુજરાતને લઈને જ ચાલુ છે. મારું ગુજરાત જ મારા માટે સર્વસ્વ છે. એટલે હું બસ અમદાવાદમાં સ્થાયી થઈ ગયો અને અમદાવાદની અંદર હું એક વડવૃક્ષ તરીકે સ્ટેબલાઇઝ થયો અને લોકોના ખૂબ મારી પર આશીર્વાદ રહ્યા છે. અક્ષરભાઈ, આપણી જર્ની કેવી છે? સેમ છે કે થોડુંક ડિફરન્ટ છે? આમ જોવા જાય તો સેમ જ છે, પણ હું એકચ્યુઅલી અમદાવાદ ઉસ્માનપુરા ગામમાં રહું છું અને અમારા પટેલ સમાજનો હોય છે એ રીતના, જે રીતના સ્કૂલમાં નાના બાળકો સ્કૂલે ભણવા જાય અને પછી ઘરે આવે અને રમતા હોય. તો બહુ નાનો હતો ત્યારે વેકેશનમાં દર્પણ એકેડમી સંસ્થામાંથી એક કીધું કે નાના બાળકોને ટ્રેનિંગ આપીશું, આપણે પર્યાવરણ બચાવ વિશે નૃત્ય નાટિકા કરીએ એમ. એટલે એમાંથી બધાના બાળકોને કીધું, એમાંનું હું હતો 15 થી 20 છોકરામાં. અને એ વખત વેકેશન હતું. અમે ગયા, બાજુમાં દર્પણ એકેડમી સંસ્થા હતી અને ત્યાં ગયા અને પછી આ રીતના ટ્રેનિંગ આપીને શીખવાડ્યું બાળકોને. એમાંથી મારું ગ્રાસ્પિંગ પાવર એટલું ફાસ્ટ રહ્યું તો બધું જલ્દી શીખી જતું. એટલે મને કેપ્ટન બનાવ્યો, એટલે બધાને શીખવાડવાનું, બધા ફ્રેન્ડને પછી પરફોર્મ કરવાનું. તો એ પરફોર્મન્સ પર્યાવરણ બચાવો દૂરદર્શનમાં કર્યું. પછી વેકેશન પત્યા પછી જેમ સ્કૂલ ચાલુ થાય એમ દર્પણ એકેડમીમાંથી ક્લાસીસ શરૂ થયા.
ત્યારે ભરતભાઈ ક્લાસ લેતા હતા એટલે મેં જોયું. અને ભરતભાઈ એ વખતે જ્યારે અમારે દિવાળીમાં ગરબા થતા હોય ગામમાં, ત્યારે ભરતભાઈને ગરબા ગાવાનું બહુ શોખ, એટલે અમે ત્યાં આવે ગાવા માટે, એટલે અમે એમની સાથે સાથે ગરબા ગાતા, એટલે એમને ભરતભાઈને અમે બહુ જ માન આપીએ. પછી મેં પૂછ્યું તો કે પછી કીધું કે ના શરૂ કરો દર્પણ સંસ્થામાં ક્લાસીસમાં. ધીરે ધીરે ક્લાસિકલ નૃત્યની તાલીમ લીધી, પછી ફોક ડાન્સની કાશ્મીરી કન્યાકુમારી જેવા અલગ અલગ કલા ગુરુજનો પાસેથી અલગ અલગ ક્લાસિકલ ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને કાશ્મીરી કન્યાકુમારીના લોકનૃત્યો, માર્શલ આર્ટ, આદિવાસી નૃત્ય, કલરીપાયટુ ફ્રોમ કેરલાનું માર્શલ આર્ટ અને ડ્રામા પણ શીખ્યો. આવી બધી અલગ અલગ શૈલીઓ અલગ અલગ કલા ગુરુજનો પાસેથી મેં ટ્રેનિંગ લીધી. પણ એ સમયે ત્યાં ભરતભાઈ ક્લાસીસ લેતા, એટલે પછી શું થયું કે પછી સ્કૂલે ચાલુ થઈ, એટલે પછી ત્યાં જોયું તો ભરતભાઈ સાથે મારો લગાવ વધારે હતો. એટલે પછી જેમ ગુરુ શિષ્ય પરંપરા આપણે જે જૂની પ્રથા હતી કે શિષ્ય ગુરુને ત્યાં જઈને જાતે જ બધું શીખવાનું, જાતે જ બધું કરવાનું હોય, એ રીતના હું મારા ઘરે નહોતો જતો. એમની સાથે જોડે રહીને, એમની સાથે રહીને જેમ ઘરનું બધું કામકાજ હોય બધું એ પણ જોડે શીખવાનું અને સાથે સાથે ક્લાસીસમાં જઈને પણ ટ્રેનિંગ લેવાની. એટલે એ આપણી ગુરુ શિષ્ય પરંપરા એમની સાથે રહીને શીખીને અમે આગળ વધ્યા. દેશ વિદેશોમાં અનેક કાર્યક્રમો પણ કર્યા. પણ કહેવાય ને કે પટેલ સમાજમાં, એમાં પટેલ પરિવારમાં કોઈ નૃત્યમાં ના હોય, કોઈ બિઝનેસમેન હોય, કોઈ ખેતીવાડી કરતો હોય, તો આ એક મારા માટે બહુ ડિફિકલ્ટ હતું. કારણ કે હું શીખતો હતો ત્યારે બધા મને ચીડવતા હતા કે તાથા તૈયાર શીખવા જતા. પણ મારો એક જ ધ્યેય હતો કે મારે શીખવું જોઈએ અને આગળ વધવું છે. કારણ કે ભણવામાં કશું આગળ જઈને પણ શું થાય, પણ આમાંથી જનરલ નોલેજ મને વધારે મળતું હતું. અને એ નૃત્ય થકી મને આગળ વધતા વધતા એમની સાથે ભરતભાઈ સાથે શીખીને અમે આગળ વધ્યા. પછી અનેક કાર્યક્રમો કર્યા દેશ વિદેશોમાં. પછી ધીરે ધીરે પછી મને ગુજરાત સરકાર તરફથી ગુજરાત ગૌરવ પુરસ્કાર મળ્યો, કલકે કલાકાર એવોર્ડ મળ્યો. અને અમારી નૃત્યવાલી ડાન્સ કંપની 2007માં અમે શરૂઆત કરી. ત્યારે અમારી નૃત્યવાલી ડાન્સ કંપનીમાંથી અમે બસ નૃત્યના કાર્યક્રમો શરૂ કર્યા. એ સમયે અમે વર્ષો પહેલા જ્યારે અમે પંચમહાલમાં, ગામડામાં, આદિવાસી વિસ્તારોમાં અમે જ્યારે નૃત્ય કરવા, કાર્યક્રમ કરવા જતા હતા, ત્યારે આપણું શાસ્ત્રીય જે ક્લાસિકલ નૃત્ય હોય અમે પરફોર્મન્સ કરતા હતા. ત્યારે લોકો જુઓ પણ ખબર ના પડે, કારણ કે શાસ્ત્રીય નૃત્યની જે ભાષા હોય એ સાઉથ ઇન્ડિયન જે હોય એ ખબર ના પડે કયા શબ્દો શું ગાય છે. પછી અમે વાત કરી ભરતભાઈ સાથે કે અમને આપણા ગામડાના લોકોને કેવી રીતના આપણે સમજાવીએ કે આને શું કહેવાય, નૃત્ય થકી એ બધી મુદ્રાઓ કરતા હોય. અમે જ્યારે વિદેશોમાં જ્યારે કાર્યક્રમ કરીએ તો ત્યાંના લોકો એમની ભાષામાં એ લોકો પરફોર્મન્સ કરતા હોય. એટલે પછી અમને લાગ્યું કે આપણે ગામડાની જે ભાષા હોય, એના જે ભજનો હોય, લોકગીતો હોય, એની ઉપર જ આપણે આ શાસ્ત્રીય નૃત્યને કોરિયોગ્રાફી કરીને આપણે પ્રેઝન્ટ કરીએ. તો ફરીથી અમે પાછા ગયા, ફરીથી અમે એ આપણા લોકગીતો અને ભજન ઉપર અમે જ્યારે પરફોર્મન્સ કર્યું ત્યારે એ લોકો કીધું કે આને શાસ્ત્રીય નૃત્ય, ક્લાસિકલ નૃત્ય કહેવાય. ત્યારે એમને ખબર પડી. તો પછી ધીરે ધીરે અમે ક્રિએટિવિટી ઉપર વધારે ગયા અને આપણો જે સંસ્કૃતિનો વારસો છે એને અમે અલગ અલગ નૃત્ય શૈલી થકી કે મેસેજીસ, જે સોશિયલ મેસેજીસ હોય, કે પર્યાવરણ બચાવ વિશેનું હોય, કે પાણી બચાવ વિશેનું હોય, કે પછી આપણા જે બેટી બચાવોનું હોય, આવા અલગ અલગ જે કહેવાય ને સોશિયલ મેસેજ ઉપર અમે નૃત્ય નાટિકા અમે પરફોર્મન્સ કરીએ છીએ. અને જે આપણું ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને કહીએ, લોકોએ સાંભળ્યું છે, પણ એની ઉપર અમે આખી નૃત્ય નાટિકા જે પ્રસ્તુત કરી. ખૂબ સરસ. આપણા જે ગુજરાતના ગવર્નર શ્રી છે, મુખ્યમંત્રી શ્રી છે, એવા અનેક મહેમાનશ્રીઓ, ઉદ્યોગપતિઓ છે, એમણે જોયું અને કીધું કે અમે વર્ષોથી આ ભજન અમે સાંભળ્યું છે, પણ એની સાથે જે નૃત્ય કરીને જે પ્રેઝન્ટ કર્યું એ પહેલી વખત માણ્યું છે. એટલે આવા મેસેજીસ ઉપર પણ, અને જે આપણા શરીર ઉપર આજના યંગસ્ટર જે ખોટા રસ્તે જાય છે અને ખોટા વ્યસન ઉપર જાય છે, એની ઉપર અમે એક ભાડુતી બંગલો કોનેરે બનાવ્યો. જે લોકગીત ભજન છે એની ઉપર અમે આખું કોરિયોગ્રાફી કરીને નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી. એ સોશિયલ મેસેજીસ બધા અમે આવી રીતના બધા નૃત્ય થકી એ પણ આપણા સંસ્કૃતિ વારસાને લઈને એ અમે લોકો સમક્ષ અમે પ્રસ્તુત કરીએ છીએ. અને એવા હજારો કાર્યક્રમો કર્યા છે અને દેશ વિદેશોમાં પણ કાર્યક્રમો કર્યા છે. અને નૃત્યવાલી સંસ્થામાં અમે એવા દીકરીઓને અમે ટ્રેનિંગ આપીએ છીએ કે જેમના દિવસનું જેમના મા બાપ 200 રૂપિયા કે 300 રૂપિયા કમાતા હોય, 500 રૂપિયા એ દીકરીઓને એમનું આવવા જવાનું ભાડું અમે આપીએ, પ્લસ એમને જે શીખવાડવાની ટ્રેનિંગ અમે ફ્રીમાં આપીએ, પ્લસ અમે એમને એવા મોટા મોટા પ્લેટફોર્મ ઉપર, એમના સ્ટેજ ઉપર અમે પરફોર્મન્સ કરવા અમે સાથે લઈ જઈએ છીએ. હા, અને એમને મહેનતાણું પણ અમે આપીએ છીએ. એટલે અમે જેવી રીતના અમે આગળ આવ્યા છે અને જેવી રીતના મહેનત કરીને જે આખો સંઘર્ષ કરીને આવ્યા છે, એવી રીતના અમે આગળના જે ભવિષ્યના જે યંગ જનરેશન છે અમે એમને સપોર્ટ કરીએ છીએ અને એમના થકી આજે એ લોકો પણ આગળ વધી શકે અને એ લોકો આજે દુનિયાની અંદર અમારી સાથે
કે જે લોકો જિંદગીમાં ક્યાં પ્લાન ને ઉડતું જોયું પ્લેનમાં નથી બેઠા, એમને પ્લેનમાં બેસા, એમને લોકો 5 સ્ટાર plan હોટલમાં એમને અને લઈ જેવી ગયા. રીતે અમને ટ્રીટ મળે એ જ રીતે અને મારા international level એ. ટ્રીટ મળે. વાહ, ખૂબ સરસ. અને અમારી નૃત્યવાળી સંસ્થામાં જ્યારે 2 વર્ષ પહેલા અમારા ICCI વિદેશ મંત્રાલય તરફથી 60 વર્ષની મિત્રતા ઝામ્બિયા અને ઇન્ડિયાને, એમાં ભારતનું પ્રતિનિધિત્વ એકમાત્ર નૃત્યવાળી ગ્રુપને અમે ત્યાં પ્રસ્તુત કર્યું હતું. એમાં એ દીકરીઓને પણ અમે સાથે લઈ ગયા હતા અને પરફોર્મન્સ આપ્યું હતું. અને ભરતભાઈના જે ભત્રીજી છે મીનાક્ષી, એ મારા વાઇફ છે. અમે વર્ષોથી અમે નૃત્યમાં સાથે જ અમે કાર્યક્રમો કરતા હતા અને કાર્યક્રમની સાથે સાથે અમે મેરેજ કરી લીધા. મારો દીકરો છે દક્ષ અને અત્યારે 12મામાં છે, અને મારી દીકરી આન્ના, એ પણ પરફોર્મન્સ કરે છે અને એ પણ અત્યારે લોકોને ઇન્ટરનેશનલ નેશનલ લેવલે પણ બહુ જ કાર્યક્રમો કરીને સરાહના મેળવે છે. અને આખું અમારું જે નૃત્યવાળી ડાન્સ કંપનીમાં પણ અમે સાથે જ અમે બધા કાર્યક્રમો બધા સાથે કરતા હોઈએ છીએ. અને આજે કહેવાય કે આપણા ભારતના વડાપ્રધાન મોદી સાહેબ વર્ષોથી અમારા બહુ જ કલાના બહુ જ અમે એમને શિવ તાંડવ ખૂબ જ પ્રિય. અમે લોકો જ્યારે 2009-10માં અમે તાઇવાન હતા, વર્કશોપ કરતા હતા, જે આપણું ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા, ડાન્સ ફોક ડાન્સ વર્કશોપ માટે અમે ગયા હતા. ત્યારે ગાંધીનગરથી અમને મેસેજ આવ્યો કે આપ ક્યાં છો? સાહેબ શ્રી યાદ કરે છે કે ગુજરાત સદભાવના મિશન સમાપન ગોધરામાં હતું નેશનલ લેવલે. ત્યારે આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી હતા. તો અમને મેસેજ આવ્યો કે સાહેબ યાદ કરે છે, આપણે શિવ તાંડવ કરવાનું છે. અમે અમારો વર્કશોપનો કાર્યક્રમ છોડીને અમે ત્યાં પહોંચી ગયા અને અમે ગોધરા સમાપનમાં સદભાવના મિશન સમાપનમાં અમે શિવ તાંડવ કર્યું. સાહેબ ઊભા થઈને આગળ આવીને અમને અભિનંદન આપ્યા અને સાહેબે કીધું કે મને ખબર છે કે તમે તમારો કાર્યક્રમ છોડીને આવ્યા છે, તો અમને આશીર્વાદ આપ્યા. અને એ વખતે મને ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ મળ્યો હતો. અને જ્યારે સાહેબ અહીંયાથી PM બનવા ગયા દિલ્હી, ત્યારે એમની પહેલા અમે સાહેબને મળવા ગયા હતા. તો સાહેબ મળ્યા ને એટલા બિઝી હતા ગાંધીનગર એમના બંગલે, પણ બીજે દિવસે જ્યારે ગાંધીનગર ટાઉન હોલમાં એમનો સત્કાર સમારોહ થતો હતો ત્યારે અમે ગયા, ત્યાં સાહેબને મળ્યા. તો સાહેબે સામેથી કીધું કે તમે ગઈકાલે મારા ત્યાં આવ્યા હતા પણ હું બિઝી હતો. એટલે મોદી સાહેબ કલાકારનું ધ્યાન રાખે છે, પણ કલાકારના પરિવારનું અને એમનું બેકગ્રાઉન્ડ અને તમે કેટલો કષ્ટ તમે સંઘર્ષ કરીને આવો છો એ બધું જ ધ્યાન રાખે છે. અને આવા મોદી સાહેબ જેવા કોઈ મેં હજુ નેતા નથી જોયા. કારણ કે અત્યાર સુધી જ્યારથી મોદી સાહેબ અહીંયા હતા ત્યારથી વાઇબ્રન્ટ છે, ફેસ્ટિવલ છે, ધોરડો ફેસ્ટિવલ, આ બધા ફેસ્ટિવલ થકી કલાકારો તો ઠીક, પણ ડેકોરેશન થી માંડી, મજૂરોથી માંડી, એવા મ્યુઝિશિયન થી માંડી બધા લોકોને અત્યારે રોજીરોટી મળતું થઈ ગયું છે. કાર્યક્રમો પણ મળતા થયા છે. અને એના થકી આજે આપણા દેશના વિદેશોમાં પણ જે આપણો ગુજરાતનું જે વેલ્યુ છે, આપણે સંસ્કૃતિનો વારસો છે ને, અત્યારે દેશ વિદેશોમાં ડંકો વાગી ગયો છે અને અત્યારે લોકો આપણને રિસ્પેક્ટ થી માનથી જોવે છે. એટલે ખરેખર આપણી સંસ્કૃતિ છે ને એ અમૂલ્ય છે, એ આપણો વારસો છે. ખરેખર અત્યારે અમે જ્યારે પણ અમે વિદેશોમાં જ્યારે જઈએ ત્યારે આપણો સંસ્કૃતિ વારસો અમે ટ્રેડિશનલ કપડાથી અમે પ્રેઝન્ટ કરતા હોઈએ અને સાથે સાથે અમે જે પ્રસ્તુત કરીએ ત્યારે એ લોકો એટલું આપણનું પ્લેટફોર્મમાં એટલે વાહવા મળતી હોય છે અને એટલે એ લોકો ખરેખર એપ્રિશિએટ કરતા હોય છે. એટલે આપણી સંસ્કૃતિનો વારસો ખરેખર અમૂલ્ય છે અને એ થકી જ આજે અમે જે ભરત બારિયાનું નામ છે, અક્ષર પટેલનું નામ છે, એ આપણે સંસ્કૃતિના વારસા થકી જ મળ્યું છે. તમારા બે માટે એક ક્વેશ્ચન છે મારો કે તમે ભૂતકાળમાં કે ભવિષ્યમાં કદાચ અથવા વર્તમાનમાં કોઈ બોલિવૂડની ફિલ્મ હોય કે ગુજરાતી ફિલ્મો હોય એમાં ક્યાંય કોરિયોગ્રાફી કરવાનો કોઈ અવસર મળ્યો ખરો? મને મળ્યો છે ઘણા. અક્ષયભાઈ, આપણે ઓફરો ઘણી બધી આવી છે મને ફિલ્મોમાં કરવા માટેનું, પણ મને છે ને અમારા શોઝ એટલા બધા કટ ટુ કટ ચાલતા અને પોતે હું એક્ટર તરીકે કામ કરતો. અક્ષયભાઈ પોતે કામ કરતા એક્ટર તરીકે. એઝ એ કોરિયોગ્રાફર તરીકે અમે ગયા તે પછી અમારું આખું કોરિયોગ્રાફીમાં આવે છે. જેનો માસ્ટરજી રીતે કરતા છે, માધવ કિશનજી છે, રવિ કિશનજી, કેટલા બધા, ગોપી કિશનજી છે, બધા છે. એટલે અમે લોકો આટલા વર્ષોથી પરફોર્મ કરતા, કોરિયોગ્રાફર અમારા માટે એક આમ કહેવાય ને એક ચૂટકીની વાત છે. ઘણી બધી ઓફરો આવી અમારા ગુજરાતી ફિલ્મોમાં પણ ઘણી બધી. અમે લોકો હમણાં જે પેલું અલ્ટ્રા બોલીવુડ મારો દેશ છે એમાં અમે લોકોએ માધવ કિશન હતા કોરિયોગ્રાફર, હરેશ પટેલ GN ફિલ્મ્સ વાળા, એ અલ્ટ્રા બોલીવુડમાં આખું પધારો મારા દેશનું કર્યું હતું. એમાં ભરતભાઈની દીકરી રવિતા બારિયા, મારી દીકરી છે, મારો દીકરો છે. અને એજ્યુકેશનમાં તો સોરી મેં બહુ ઓછું ભણ્યો છું, પણ મારું એક ડ્રીમ હતું, કારણ કે હું ગામડામાંથી આવેલો અને મારું આખું કહું છું એટલે મારું